નમસ્કાર, એનબીએન ન્યૂઝમાં જાણતા અજાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે। આજનો આપણો વિષય છે અંબાજી ભાદરવી પૂનમનો મેળો, પગપાળા યાત્રા અને ભક્તિની અદ્ભુત વાર્તા। શું તમે જાણો છો ભાદરવી પૂનમના મેળાની પાછળ છુપાયેલી આ રહસ્યમય વાત? ભક્તિ, ભરોસો અને ભવ્ય પરંપરાનો સંમેલનથી આવો જાણીએ આ મેળાની સાચી વાર્તા। દેશના એકાંત શક્તિપીઠોમાં અંબાજી અગત્યનું સ્થાન છે। આ શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે। વિશ્વનું સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન માં શક્તિના શક્તિપીઠમાં માતાનું હૃદય વસે છે, જેના કારણે દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા આવે છે। ભાદરવી પૂનમે માં અંબાના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે। ભારતીય પંચાંગ અનુસાર ભાદરવા બાદ આસો મહિનો આવે છે, જેમાં માં આદ્યશક્તિ આરાધના માટે 9 દિવસની નવરાત્રિ થાય છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાને નવરાત્રિનું આમંત્રણ આપવા માટે અનેક ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવે છે। માં આદ્યશક્તિના આશીર્વાદ લઈ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ પણ આપે છે। હવે જોઈએ લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ જોડાયેલો છે। વર્ષો પહેલા અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો, ત્યારે તાત્કાલિક નગર શેઠ દ્વારા માં અંબાની બાધા રાખવામાં આવી હતી। જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ માં અંબાના દર્શને આવશે। ભાદરવી પૂનમના નગરના બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાનિધ્યમાં આવશે, જેને પગલે વર્ષો અમદાવાદથી 5 બ્રાહ્મણો અંબાજી પગપાળા આવ્યા હતા। દાતાના રાજવી પરિવાર વર્ષોથી અંબાજી આવતા લાલ દંડા સંઘ દાતા પહોંચે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દાતાના રાજવી પરિવારના જૂના મહેલમાં માં અંબાના મંદિરની પૂજા કરી તે પછી જ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરતા હતા। આધુનિક યુગમાં પણ લોકોની આસ્થા અકબંધ છે। દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં 30 લાખથી વધુ માતાના ભક્તો માં અંબાના દર્શન કરી નવરાત્રી નિમિત્તે પોતાના ગામ પધારવા માં અંબાને આમંત્રણ આપે છે। આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે, ત્યારે ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળા આવી માં અંબાના દર્શન કરે છે। પોતાની જે મનોકામના છે તે માં આગળ મૂકે છે અને તે પૂર્ણ થતાં જ લોકો કઠિન પદયાત્રા કરી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। હવે તમારું અંબાજીનો અનુભવ કોમેન્ટમાં શેર જરૂર કરો। ધન્યવાદ। આવા જ નવા એપિસોડ સાથે ફરી આપણે હાજર થઈશું।